હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર આનંદદાયી ગણિત ધોરણ 2। આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે મજા। મણકાની માળા તરફ જુઓ। ચલો, આ રહી મણકાની માળા, જોઈએ આપણે। 1 2 3 4 5 6 7 8 9 10 10 જૂથ છે। કેટલાના 10 ના જૂથ છે। 11 12 13 14 15 16 17 18 20 એવી રીતે 30 40 50 60 70 80 90 100 મણકાની માળા છે। ક મણકાની માળામાં કેટલા મણકા છે? 100 મણકા છે। આપણે કહી શકીએ ને 100 મણકા છે। મણકાની માળા પર કેટલાક કોરા કાર્ડ લટકેલા છે? મણકાની સંખ્યા ગણીને આ કાર્ડ પર સંખ્યા લખો। 10 20 21 22 એવી રીતે 30 31 32 33 34 35 અને 36 તો કાર્ડ પર લખવાનું 36। ત્યારબાદ 40 41 42 43 44 45 46 47 અને 48 તો અહીંયા લખવાનું 48। 49 અને 50 51 52 53 54 55 અને 56 અહીંયા લખી કાઢવાનું 57 59 અને 60। જો આવી રીતે ચેક કરી લેવાનું, આપણે સાચા જ છીએ। 4 મણકા પાછળ એટલે 56, પછી અહીંયા 60 એટલે 61થી ચાલુ કરવાનું। અહીંયા કેટલા આવે? 70, 60 પછી 70 71 72 73 74 75 76 77 અને 79। ત્યારબાદ 80 81 82 83 84 અને 85। 90 અને 100 થઈ ગયા। નીચેની સંખ્યાઓ માટે કાર્ડ બનાવો અને તેને તમારી મણકાની માળા ઉપર લટકાવો। 38નું કાર્ડ બનાવવાનું, 44નું, 58નું, 65નું અને 98નું આવા કાર્ડ બનાવી અને આ જે આપેલી સંખ્યા છે એમની ઉપર લટકાવવાના છે। 38ને ક્યાં લટકાવવાનું? અહીંયા 36, અહીંયા બીજું 38 તો અહીંયા 38 કરી કાર્ડ બનાવી અને અહીંયા લટકાવવાનો 38ના કાર્ડને। ત્યારબાદ સંખ્યા પટ્ટી તરફ જુઓ અને નીચેની ખાલી જગ્યા પૂરો। ક પતંગિયું ગુલાબી ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા ડગલાની આગળની તરફ ચાલે છે। આ રહ્યું પતંગિયું। ગુલાબી ફૂલ સુધી પહોંચવા માટે એ કેટલા ડગલા આગળ ચાલે? 1 2 3 4 5 6 કેટલા ડગલા આગળ ચાલે? 6 ડગલા। 52 પર છે, 6 ડગલા આગળ ચાલે તો એ ક્યાં પહોંચી છે? 58 પર। ખ મધમાખી લાલ ફૂલ સુધી પહોંચવા માટે ખાલી જગ્યા આગળ ચાલે છે। એક જ વાંચવાની ને એક જ પૂરવાની એટલે આપણે ભૂલાઈ ના જાય। આમાં આ રહી મધમાખી, આ રહ્યું ફૂલ। લાલ ફૂલ પર પહોંચવા 1 2 3 4 5 ડગલા આગળ ચાલે છે અને પીળા ફૂલ સુધી પહોંચવા માટે 6 7 8 9 10 ડગલા આગળ ચાલે છે। ગ ખિસકોલી 2 ડગલા પાછળ, ખિસકોલી અહીં રહી 2 ડગલા આગળ, આ 2 ડગલા આગળ ચાલી, 5 ડગલા પાછળ, 1 2 3 4 5 ફરીથી 3 ડગલા આગળ, 1 2 3 કૂદકો મારીને ખાલી જગ્યા સંખ્યા પર પહોંચશે। કેટલા સંખ્યા પર પહોંચે? 95 પર પહોંચે કે નહીં? સરસ। ચાલો ઘ
દેડકો 2 ડગલા આગળ કૂદકો મારે છે. આ રહ્યો દેડકો. દેડકો 2 ડગલા આગળ કૂદકા મારે છે. 7 ડગલા પાછળ જાય છે. 2 ડગલા આગળ કૂદકો મારે, 7 ડગલા પાછળ જાય. 1 2 3 4 5 6 7. ફરીથી 3 ડગલા પાછળ. 1 2 3. 3 ડગલા પાછળ કૂદકો મારીને ખાલી જગ્યા સંખ્યા પર પહોંચશે. કેટલા પર પહોંચશે? 66 પર. ચાલો રમીએ. સંખ્યા ધારો. બાળક કોઈ એક સંખ્યા વિચારે છે અને અન્ય બાળકોને તેનું અનુમાન લગાવવાનું કહે છે. બાળકો આ રમતમાં પ્રશ્ન પૂછી શકે છે. ફક્ત જવાબ હા કે ના જ હોય છે, જેવા કે શું તે 50થી વધુ છે, સંખ્યાના 2 અંક સરખા છે. તેઓ સંખ્યાનું અનુમાન કરવા માટે વધુમાં વધુ 10 પ્રશ્ન પહોંચી શકે. ત્યારબાદ મારું સ્થાન ધારો. 3 કીડીઓ સંખ્યા રેખા પર બેઠી છે. આ કીડીઓની જગ્યાઓ માટે સંખ્યાઓ લખો. આ 20 છે અને અહીંયા 80 છે. 30 40 50 60 70. અહીંયા કાળી કીડી, લાલ કીડી અને કથ્થઈ કીડી. કાળી કીડી કેટલા પર બેઠી છે? 30 પર. લાલ કીડી 50 પર અને કથ્થઈ કીડી કેટલા ઉપર બેઠી છે? 60 પર. ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 65ની ઉપર કીડી દોરો. અહીંયા 60 અને 70ની વચ્ચે શું આવે? 65. આ 65ની સંખ્યા ઉપર આપણે કીડી દોરવાની છે. ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 79ની સંખ્યા ઉપર ખાંડનો દાણો દોરો. ખાંડ અહીંયા નાનો એવો ખાંડનો દાણો દોરી દેવાનો. ત્યારબાદ જુઓ, જમ્પી દેડકો કેવો કૂદી રહ્યો છે. શું તમને અહીં કોઈ પેટર્નનું અવલોકન કરો છો? જો દેડકો કૂદે છે. 2 ઉપરથી કૂદે છે, 4 ઉપર આવે છે, 6 ઉપર આવે છે, 8 પર આવે છે, 10 પર આવે છે, 12 પર આવે છે, 14 પર આવે છે, 16 પર આવે છે, 18 પર આવે છે અને 20 પર આવે છે. ત્યારબાદ આ દેડકો 3ની જમ્પી લે છે. જમ્પી દેડકો કેટલાનો જમ્પ મારે છે? 3 પરથી 6 પર, 6 પરથી 9 ઉપર, 1 2 3, 1 2 3, 3 કૂદકા મારે છે. 12 પરથી 15 પર, 15 પરથી 18 પર. તો આપણે નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે. 1 પરથી ક્યાં કૂદે છે? 4 ઉપર. 4 ઉપરથી 7 ઉપર, 7 ઉપરથી 10 પર, 10 પરથી 13 પર, 13 પરથી 16 પર, 16 પરથી 19 પર. ચાલો જ્યાં જ્યાં કૂદ્યો હોય ત્યાં ત્યાં આપણે રાઉન્ડ કરી લઈએ. 1 પરથી ચાલુ કરે છે. 10 13 16 19. હવે તે કોની અંદર પેટર્ન પૂછી છે તેમાં લખી કાઢીએ. 1 4 7 10 13 16 19. ત્યારબાદ ખ 40 પરથી ક્યાં કૂદે છે? 45 50 55 60 65 70 75. ખ 40 45 50 55 60 65 70 75. 5 5ની જમ્પી મારે છે. ત્યારબાદ ગ 50 60 70 80 90. ગ 50 60 70 80 અને 90.
ત્યારબાદ ચાલો કરીએ. ક સંખ્યાના ચાર્ટ પર એક એક છોડી અને એક સંખ્યા ઉપર ગોળ દોરો એટલે 2નો કૂદકો. હવે 4 સંખ્યા છોડી અને સંખ્યા ચાર્ટ ઉપર ત્રિકોણ દોરો એટલે કેટલાનો કૂદકો થાય? 5નો કૂદકો. ચલો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 34 36 38 40 42 44 46 48 50 52 54 56 58 60 62 64 66 68 70 72 74 76 78 80 82 84 86 88 90 92 94 96 98 100. ત્યારબાદ 4 સંખ્યા છોડી અને 5મા સંખ્યા ઉપર ત્રિકોણ દોરી એટલે કેટલાનો કૂદકો થાય? 5 5નો. અને ત્યારબાદ 4 છોડી અને 5મા પર કૂદકો મારીએ તો કેટલાનો કૂદકો થાય? 5 5નો. ખ 2 અને 5ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખો જેની ઉપર ત્રિકોણ અને રાઉન્ડ બંને આવતું હોય એવું જોવાનું. જો અહીંયા 10 20 30 40 50 60 70 80 90 અને 100 આવે છે. તો ચાલો અહીંયા જોઈએ 10 20 30 40 50 60 70 80 90 અને 100. પછી 2 3 અને 5ના કૂદકામાં સામાન્ય હોય તેવી સંખ્યા લખવાની છે. તો જ્યાં સાચાની નિશાની ભેગી થતી હોય, ત્રિકોણય ભેગું થતું હોય અને રાઉન્ડય ભેગું થતું હોય. આપણે 3ના કૂદકામાં આવતી હતી એ સંખ્યા ઉપર શું કર્યું હતું? સાચાની નિશાની કરી હતી. 3 6 9 12 15 18 21 24 27 30 33 36 39 42 45 45 થી 48 48 થી 51 ત્યારબાદ 54 57 60 63 66 69 71 74 77 80 77 ત્યારબાદ 80 83 86 89 91 94 97 અને 100. ચાલો 3 સામાન્ય થતી હોય એવી સંખ્યા કઈ કઈ છે? 15 30 45 60 75 ત્યારબાદ 90. હવે 5 અને 7ના કૂદકામાં સામાન્ય આવતી હોય તેવી સંખ્યા કઈ છે? તો કે 35 અને 70. 7 7ના કૂદકા મારીએ તો 7 14 28
21, આ બધી સંખ્યા આવે ને 7 7માં. ત્યારબાદ 35, 42, 49, 52, 58, 63, 70, 77. બરાબર. એમાંથી 35 અને 70, 5 અને 7ના કૂદકામાં કેવી આવે છે? સામાન્ય. કૂદો અને જવાબ શોધો. હા કે ના. જમીન પર એક સંખ્યા રેખા બનાવો, તેના પર કૂદકો લગાવો. જો તમે 10થી શરૂઆત કરો છો અને 10 10ના કૂદકા મારો છો, આ રહી 10 10ના કૂદકા મારો તો 100 આવે ને, તો અહીંયા લખી કાઢવાનું હા. કૂદો અને જાણો કે જો તમે 5થી શરૂ કરો છો અને 5 5ના કૂદકા મારો છો, અહીંયા રહ્યા 5, 5થી શરૂઆત કરીએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40 આયા? તો લખવાનું હા. શું તમે 0થી કૂદો છો, શરૂ કરો છો અને 5 5ના કૂદકા મારો છો? 0થી શરૂ કરો છો. 1, 2, 3, 4, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55. 0થી શરૂ કરો અને 5 5ના કૂદકા મારો તો 55 આવે ને, તો લખવાનું હા. 4થી શરૂ કરો છો અને 2 2ના કૂદકા મારો છો. 4થી શરૂ કરો છો અને 2 2ના કૂદકા મારો. 6, 8, 10, 12, 14, 16, 18. તો શું તમે 17 પર આવો? ના. તો લખવાનું ના. 13થી શરૂ કરો છો અને 3 3ના કૂદકા મારો છો, તો શું તમે કોઈ પણ સમયે 24ની નજીક આવે 24ની સંખ્યા પર કૂદકો લગાવશો? 13થી શરૂઆત કરીએ છીએ. 3 3ના કૂદકા. 1, 2, 3, 16, 19, 22, 25, 24 આવે? તો લખવાનું ના. ચાલો પાછળની તરફ કૂદીએ. આપણે ક્યાં કૂદતા હતા ત્યાર સુધી? આગળ 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 કૂદતા હતા. હવે ક્યાં કૂદવાનું છે? પાછળની તરફથી જમ્પી ડેડકો છે, પાછળ તરફથી જમ્પ મારે છે. 10 પરથી 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. 10ની તરત પહેલાંની સંખ્યા કઈ આવે? 10ની તરત પહેલાંની સંખ્યા 9. 9ની તરત પહેલાંની સંખ્યા કઈ આવે? 8. 8ની તરત પહેલાંની 7, 6, 5, 4, 3, 2 અને 1. ત્યારબાદ 40. આ જમ્પી ડેડકો છે, 40થી શરૂ કરે છે, તો ક્યાં કૂદે છે? 37 પર. 37 પરથી ક્યાં કૂદે છે? 2 2 છોડીને કૂદકા મારો તો સોરી અહીંયા 37 પરથી ક્યાં કૂદકો માર્યો? અહીંયા 34 પર. 34 પરથી 2 છોડીને અહીંયા 2 2 છોડીને કૂદકા મારવાના છે. બરાબર છે? 2 2 છોડીએ, 2 છોડીને ત્રીજા પર કૂદકો મારવાનો. ક્યાં ક્યાં કૂદીએ? તો હવે નીચે અંક લખી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. 25, 26, 27, 28, 20, 21 અને 22. અહીંયા 19,
19 પરથી 16 પર, 16 પરથી 13 પર અને 13 પરથી 10 પર. તો ચાલો લખીએ. 40, 37, 34, 31, 28, 25, 19, 16, 13, 10. ત્યારબાદ કેટલાના કૂદકા મારે? 5 5ના. 35 પર અને 30 પર. તો લખવાનું ખની અંદર 70, 65, 60, 55, 50, 45, 40, 35 અને 30. ત્યારબાદ કેટલાના કૂદકા મારે છે? 100 પરથી 90, 90 પરથી 80 પર, 80 પરથી 70 પર, 70 પરથી 60 પર. 100, 90, 80, 70 અને 60. ત્યારબાદ ઘ 100 પરથી 80 ઉપર, 80 ઉપરથી 60 ઉપર, 60 ઉપરથી 40 ઉપર. 20 કૂદકા મારે છે. 100, 80, 60, 40. શું આપેલી સંખ્યાઓમાં કોઈ પેટર્ન છે? જો તેમ ન હોય તો પેટર્ન બતાવવા માટે ખાલી જગ્યાઓમાં સાચી સંખ્યા લખો. 100, 90, 80, 70, 60, 50, 40 અને 30. ચલો વાત કરીએ. રિઝવાન 20 પછી સંખ્યાઓ ગણી રહ્યો છે. શું તેની ગણતરીમાં 19 નંબર બોલશે? શા માટે? સમજાવો. 20 પછીની સંખ્યા ગણી રહ્યો છે તો ગણતરીમાં 19 આવે? ના, કેમ કે 19 20 છે એની પહેલાંની સંખ્યા 19 છે, પરંતુ રિઝવાન તો 20 પછીની સંખ્યા ગણવાનો છે ને. ત્યારબાદ ખ 26 પછી બે સંખ્યાઓની ગણતરી કરી રહી છે. શું તે 43ની સંખ્યા બોલશે? 10 પછી 2 એટલે 12, 14, 16, 18, 20. આ બધી સંખ્યા કેવી છે? બેકી સંખ્યા. પરંતુ આ 43 કેવી સંખ્યા છે? એકી સંખ્યા. તો એ બધી બેકી સંખ્યા બોલે છે તો એની અંદર એકી સંખ્યા આવે? ના આવે. એટલા માટે નહીં બોલે. ચલો ગ માલા 20થી પહેલાંની સંખ્યાની ગણતરી કરી રહી છે તો 0 પર પહોંચવા માટે તે કેટલા પગલાં લેશે? શા માટે? સમજાવો. 20થી પહેલાંની સંખ્યાઓની ગણતરી કરી રહી છે, બરાબર? તે 0 પર પહોંચવા માટે કેટલા પગલાં લેશે? ચલો 19થી ચાલુ કરી અને 0 સુધીમાં પહોંચવા માટે એ કેટલા પગલાં લે? 20 લે ને, કેમ કે 20 પર તો છે 19 પગલાં ચાલે અને એના પરથી 0 પગલાં ઉપર આવે. ઘ વિરાજ 20થી પહેલાંની સંખ્યા એક છોડીને ગણતરી કરે છે. તે 0 પર પહોંચવા માટે કેટલા પગલાં લેશે? 20થી શરૂ કરે છે. 20થી એક છોડીને એક એટલે મતલબ એ કઈ સંખ્યા પર કૂદે છે? એક છોડીને એક એટલે મતલબ બેકી સંખ્યા ઉપર એ કૂદે છે. 20 ઉપર હોય એક છોડીને એકની ગણતરી કરે એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0 પર પહોંચવા માટે કેટલા પગલાં લેશે? 10. ત્યારબાદ સંખ્યા ચાર્ટમાં પેટર્ન આપેલી છે. આ ગ્રીન અક્ષરે લખેલી પેટર્ન છે. ત્યારબાદ એની નીચેની બધી પેટર્ન છે. આ બાજુની પેટર્ન છે. ત્યારબાદ ક્રોસમાં પેટર્ન છે. ઘણી બધી પેટર્ન બની સંખ્યા ચાર્ટની અંદરથી આપણને થોડાક પ્રશ્ન પૂછે છે, આપણે તેની ચર્ચા કરીશું. ચાલો કરીએ. સ્માર્ટ ચાર્ટ તરફ જુઓ અને જવાબ લખો. 10ની તરત પહેલાં ખાલી જગ્યા આવે. 10ની તરત પહેલાં શું આવે? 9. 30ની તરત પહેલાં શું આવે? આગળની સંખ્યા. તરત પહેલાં એટલે આગળની સંખ્યા 29. સરસ. 20ની તરત પહેલાં કઈ સંખ્યા આવે? 19.
અને 40ની તરત પહેલાંની સંખ્યા કઈ આવે? 39. શું તમે કોઈ પેટર્ન જુઓ છો? હા, તો તેમને સંખ્યા ચાર્ટ પર રેખાંકિત કરો. શું સંખ્યાઓ શા માટે આ પેટર્ન ચાલુ રહે છે? જો હા, તો પેટર્ન લખો. 1. શું આ પેટર્ન શું છે? ઘણી બધી પેટર્ન આપેલી છે. 1, 12, 23, 34, 45, 56, 67, 78, 89 અને 100. આ એક પેટર્ન છે. શું અન્ય સંખ્યા માટે આ પેટર્ન ચાલુ રહે? જુઓ તો 1 છે, 11 છે, 21 છે, 31 છે, 41 છે, 51 છે, 61 છે, 71 છે, 81 છે, 91 છે. ત્યારબાદ અહીંયા જુઓ 10 છે, 19 છે, 28 છે, 37 છે, 46 છે, 55 છે, 64 છે, 73 છે, 82 છે, 91 છે. આપણને ગમે તે એક પેટર્ન લખવાની. હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યા જુઓ અને તેમની ખાલી જગ્યા પૂરો. 1, 12, 23, 34, 45, 56, 67, 78, 89 અને 100. અનન્ય એક સંખ્યા બારી બનાવી છે. આ રહી સંખ્યા બારી અને નીચે બતાવ્યા પ્રમાણે સંખ્યા ચાર્ટ પર મૂકી છે. હવે આપેલ પ્રશ્નોના જવાબ આપો. આપણને એક સંખ્યા બારી આપી દીધી છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. ક. જો સંખ્યા બારીની વચ્ચે 28 લખેલા છે તો તેની ઉપરના ખાનામાં કઈ લખેલા હશે? 28 છે, એની ઉપર ક્યાં હોય? 10 ઓછી એટલે કેટલા હોય? 18. ત્યારબાદ નીચેના ખાનામાં ક્યાં હોય? 10 વધારે એટલે 38. 18, 28, 38 એવી રીતે પેટર્ન પડે ને. તેની જમણી બાજુ કઈ સંખ્યા હોય? 27. તેમની ડાબી બાજુ કઈ સંખ્યા હોય? 29. સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યા લખો. આપણે સંખ્યા બારીનો નહીં પણ એમનો લોજિકનો ઉપયોગ કરીને પણ આપણે એમ ધારી લઈએ કે અહીંયા સંખ્યા બારી છે અને સંખ્યા લખી શકીએ. 10 ઓછી 10 વધારે, 1 ઓછી અને 1 વધારે, 53, 43, 63. અહીંયા આવે 52, 53 અને 54. ત્યારબાદ 26, 10 ઓછી 10 વધારે, 16, 26, 36, 25 અને 27. અહીંયા આવે 74, 64, 74, 84, 73, 74, 75. સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યા લખો. અહીંયા જોઈ લેવાનું 8. ત્યારબાદ આ બાજુની સંખ્યા કઈ છે? 9. નીચે 18, 28. આ બાજુ કેટલી છે? 17. તો અહીંયા લખવાનું 8, 9. અહીંયા 8, 18, 28. 18ની આગળની સંખ્યા 17. ત્યારબાદ 57, 57 પછી 58 અને 59. ત્યારબાદ એની ઉપર 48, 58, 68, 49, 59, 46. અહીંયા આવે 36, 46, 56. આગળની સંખ્યા 45, 46, 47, 55 અને 56. ત્યારબાદ 69, 68, 69, 70. ત્યારબાદ 10 10 વધારતા જવાના. 69, 79, 89, 16, 26, 36, 26, 27, 37, 38. આગળ આવે 22, 42, 32, 10 10નો ડિફરન્સ છે. 22, 23, 24, 42, 43, 44. ત્યારબાદ 65, અહીંયા આવે 64, 65, 75, 85. અહીંયા આવે 86. ત્યારબાદ 36, 46, 56, 57, 58, 48,
અને 38. 45, 55, 65. 45 ને આગળ આવે 44, 45, 46. ત્યારબાદ 64, 65 અને 66. ત્યારબાદ આવે છે પેટર્નોની શોધ. નીચેના આકારોમાં બ્લોક્સની કેવી રીતે સંખ્યા વધી રહી છે તેનું અવલોકન કરો અને પેટર્નને આગળ વધારો. 1. પછી અહીંયા જો 1માંથી ડાયરેક્ટ 3 થઈ ગયા. અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા કેટલા વધ્યા? 3. હવે અહીંયા કેટલા વધારવાના? 4. જો તો 1ની અંદર 2 ઉમેરો તો 3, 3ની અંદર 3 ઉમેરો તો 6. હવે 6ની અંદર હું કેટલા ઉમેરું? 4. તો કેટલા થાય? 10. 10ની અંદર અમારે કેટલા ઉમેરવાના? 5. તો અહીંયા કેટલા થાય? 15. 1, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ રીતે 10 બ્લોકની ગોઠવણ કરી દેવાની. ત્યારબાદ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 બ્લોકની ગોઠવણ કરી દેવાની. ત્યારબાદ ખ, આ પહેલો બ્લોક છે. ત્યારબાદ 2માંથી ડાયરેક્ટ 1, 1, 2 દૂને 4, 3 તેરી 9, 1, પછી 2, પછી 3, તો અહીંયા આવે 4, તો ચોકે ચોકે 16. ત્યારબાદ 5, પચું 25. જો પહેલાં 1, પછી ડાયરેક્ટ 4, પછી 9, તો અહીંયા કેટલા બને? 4. અહીંયા કેટલા બને? 5. બરાબર. અથવા તો આપણે બ્લોક્સ બનાવીને નીચે સંખ્યા લખી શકીએ. પહેલાં જો 1, પછી 2, પછી 3, તો અહીંયા કેટલા? 4. અહીંયા કેટલા? 5. એની ઉપર એક એક ઓછા ઓછા બ્લોક મૂકી દેવાના. બ્લોક બનાવીને પણ આપણે લોજિક વિચારી શકીએ. અહીંયા 1, પછી 4, પછી 3નું બોક્સ બનાવ્યું, પછી 4નું બોક્સ બનાવો. અહીંયા પણ 4 અને અહીંયા પણ 4. ત્યારબાદ 5, આડા પણ 5 બોક્સ ગણીને લખી શકો આની અંદર 25. ત્યારબાદ 2, બરાબર. ઉપર 1, અહીંયા 3, તો અહીંયા કેટલા આવશે? 4 અને ઉપર કેટલા? 3. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. ત્યારબાદ કેટલા લેવાના? 5. 1, 2, 3, 4, 5. ઉપર કેટલા બનાવવાના? 4. 1, 2, 3, 4. બરાબર. હવે જો તો 3, 3 ઉમેરો તો 5 ને 3, 8, 8 ને 3, 11, 11 ને 3, 14. આ રીતે નીચે પણ પેટર્ન બની શકે 3, 3નો વધારો કરીને. આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 3. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.